સોરી ગાઈસ કે કાલનો બ્લોગ નહીં આવે કેમ છે હું 1 મિનિટનો તો મેં મૂકવા જેવો નથી બ્લોગ. તો આગળ જોઈએ આપણે બ્લોગ પર શું થાય છે. કંટ્રોલ જોતા રહેજો. ફ્રેશ થઈ ગયા છે નહીં થઈ. આજે છે સન્ડે, હવે જઈએ બહાર જોઈએ શું થાય છે. આપણે બ્લોગનો કન્ટિન્યુ જોતા રહેજો. વિડીયો ગમે શેર કરજો બધાને. સબસ્ક્રાઈબ કરવાનું હું ચેનલની ઘરે કોઈ છે નહીં, મમ્મી ગઈ છે બહાર, હું એકલો જ છું. આપણે શું થાય છે કન્ટિન્યુ. હેલો એવરીબડી ગાઈસ, તો વાગી ગયા છે 12. હજી જમવાનું બાકી છે. જોઈએ આગળ જમવાનું શું થાય છે. પ્લેન કંઈ એટલું ખાસ નથી આપણી જોડે, પણ લાઈક છે સપોર્ટ કરતા રહેજો. અને મારા બધા ભાઈ બહેનોને કે વિડીયો શેર કરો. વધુમાં વધુ જેટલા લોકો સબસ્ક્રાઈબ ના કરતા એમને બધા સબસ્ક્રાઈબ કરી દે અને બને એટલો વિડીયો શેર કરો. લોકો પાસે આપણે વિડીયો પહોંચે અને બહુ જલ્દી સારા સારા બ્લોગ લાવતો રહીશ. થોડુંક 2 દિવસથી થોડુંક પેલું છે એટલે 2-3 મિનિટના બ્લોગ આવતા હશે. તો ડેલી 8-7 મિનિટનો બ્લોગ કરી દઈશ તમારા માટે જોવા માટે કે અનોખી મારા લાઈફમાં શું થાય છે મારી જોડે આખો દિવસમાં. હું ડેલી રૂટીન બતાવીશ તમને. તો એવું નહીં કે આપણે કંઈ ચેલેન્જ બેલેન્જ કરશું, પણ બહુ ધીરે ધીરે કરશું ચેલેન્જ બેલેન્જ. એના બ્લોગ સબસ્ક્રાઈબર વ્યૂઝ વધી જાય પછી આપણે આગળ વધીએ. અને એના માટે લાઈક છે સપોર્ટ કરો છો. તમારા લોકોને સપોર્ટથી હું આગળ આવીશ. તમે સપોર્ટ નહીં કરો તો આપણે કશું નહીં થાય. એટલે મારા ભાઈઓને દિલથી કહું છું થેન્ક યુ સો મચ કે આટલો સપોર્ટ કરો છો કે હજી એમ તો વધારે સપોર્ટ કરો. લોકોને વિડીયો પહોંચાડો મારા સુધી, મારો વિડીયો લોકો એમના જોડે સુધી પહોંચાડો. અને બહુ જલ્દી આપણે આગળ થઈએ રસ્તે આવીએ. તમારા હજી 5 મહિના બાકી છે. 5 મહિના ખૂબ મહેનત કરવાની છે યુટ્યુબમાં. લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો. જોઈએ આજના બ્લોગમાં શું થશે કન્ટિન્યુ કરતા રહેજો. હેલો ગાઈસ, તો ફાઇનલી વાગી ગયા છે સાંજના 5 અને એટલા 6 વાગી ગયા છે. એન્ડ જોઈએ આજના બ્લોગમાં શું થાય છે. હજી કન્ટિન્યુ જોતા જો આપણે બ્લોગ આજે પણ થયો એટલે 5-6 મિનિટનો થાય, પણ કંઈક તો કરીને 8 મિનિટનો કરીશ બ્લોગ. તો લાઈક છે સપોર્ટ કરતા રહેજો. અને આગળ આપણા વિડીયોમાં બહુ મજા આવશે, તમને કન્ટિન્યુ જોતા રહેજો. એન્ડ જે લોકો ભાઈ એમ કહે છે કે તમને કંઈક નહીં થાય તમારાથી, મહેનત કરશો ને તો બધું જ થશે. શું નહીં થાય પણ મહેનત ના છોડશો તમારું. હું કેવો ડેલી બ્લોગ બનાવું છું, એટલે મારા વ્યૂઝ આવે કે ના આવે, મહેનત કરી ના મૂકશો. પ્લીઝ બધાને કહું છું જે પણ વિડીયો બનાવવાની શરૂઆત કરતા હોય તો કરો. કન્સિસ્ટન્સી મતલબ 1 મહિનો 2 મહિના એવી ડેલી બ્લોગ બનાવતા હોય. ગમે એક વિડીયો વાયરલ થઈ જશે તમારું ખબર નહીં પણ તમને. એટલે લાઈક છે સપોર્ટ કરતા હોય મારા ભાઈ યાર બધાને નંબર વિનંતી છે. એટલે બધાને શેર કરજો આટલા વિડીયો. અને મમ્મી આવેલો તો જ મમ્મી છે બહાર છે એમના ઘરે, મમ્મીના ઘરે. આપણે જોઈએ થોડુંક માથું દુખે છે આજે, કેમ કે રાત કોઈ એડિટ કરવાનો વિડીયો ક્લિયર અવાજ આવતો હશે તમને વધારે, એટલે થોડુંક આપણે કન્ટિન્યુ એડિટ ચાલુ કર્યું છે એટલે આપણે થોડીક વાર લાગે. એટલે રાત સુધીમાં આપણે ઉજાગરા થોડાક વધી જાય છે. રાત્રિમાં સુતા હોય इसलिए રેડ એટલે કે 3 વાગ્યા તો इसलिए લાઈક છે સપોર્ટ કરવાનું જોઈએ તમારા માટે. આપણે મહેનત કરું છું બ્લોગ બનાવવા માટે. અને જોઈએ આજના બ્લોગમાં શું થાય છે. આપણે હવે જવાનું છે મંદિરે રામાપીરના. આપણે એ બાપુનો આપણે વિડીયો ઉતારો સમજે. और डेली जब से वहाँ लगे गए थे. जो भगवान को चुकेगा वो सब उसकी माया होगी. जो भगवान चाहता है वो सब होगा. इसलिए भगवान पर विश्वास रखना और अपनी मेहनत पर विश्वास रखना. जरूर कामयाब हो गए हम भी. लाइक से सपोर्ट करता रहेगा. જોઈએ આપણે બ્લોગમાં શું થાય છે કંટિન્યુ જોતા રહેજો. હવે આવે તમે બહુ એવું થતું હોય અને તમે મારા મમ્મી પપ્પાના બ્લોગને લાવવાનું ચાલુ કરી દઉં તો તમે શું આજ કમેન્ટ કરો કે મારા મમ્મી પપ્પાના બ્લોગને લાવવાનું ચાલુ કરી દઉં તો ફની વિડીયો બનશે. બ્લોગ પણ સારા બનશે રોજ ડેલી રૂટીનના. લાઈક છે સપોર્ટ કરતા હોય તો મળીએ પણ હું તો કન્ટિન્યુ કરતા લાઈક છે સપોર્ટ.